નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું વાંસદા તાલુકાના વાંદરવેલા જિલ્લા પંચાયતની સામાન્ય સીટ માટે. ત્યાંના જ સ્થાનિક ઉમેદવાર એવા પ્રણવસિંહ પરમાર પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રણવસિંહ પરમારને શું પોતાનો મેન્ડેટ આપશે કે કેમ, એ માટે આપણે એમને જ પૂછીએ કે એમના શું વિચાર છે. જી, ભારતીય જનતા પાર્ટી જો મને મેન્ડેટ આપે તો હું ચોક્કસથી વાંદરવેલા જિલ્લા પંચાયત સામાન્ય સીટ પર ચૂંટણી લડવા માટેની તૈયારીઓ મેં ચાલુ કરી દીધી છે. અને ચાપલદરા જિલ્લા પંચાયત સામાન્ય સીટના અંડર આવતા અનેક ગામોના સરપંચો મારા હાલ સંપર્કમાં છે અને એ લોકોને મને પોતાની તૈયારીઓ બતાવી છે કે મને સમર્થન આપવા માટે પોતે તૈયાર છે. બીજું પ્રણવભાઈ, મારે એ પૂછવું છે કે ભારતીય જનતા પાર્ટી જો આપને મેન્ડેટ ન આપે એવા સંજોગોમાં આપનો નિર્ણય શું હશે કે આપ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશો કે પછી કોંગ્રેસ પાર્ટીમાં આપ જોઈન્ટ કરશો, એ બાબતે આપે શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે. મેન્ડેટ માંગવું એ દરેક કાર્યકરનો અધિકાર છે અને એ અધિકારના ભાગરૂપે જ્યારે અમારા સામાન્ય કે કોઈ ઓપન કેટેગરીના કોઈ પણ ઉમેદવારી ના નોંધાવી, ત્યારબાદ મેં મેન્ડેટ માટેની માંગણી પાર્ટી સમક્ષ કરી છે. અને જો પાર્ટી મારી પર વિશ્વાસ ના મૂકે અને બીજા કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ આપશે તો અમે એમને જીતાડવા માટે પ્રયત્ન કરશું, પણ અમે પાર્ટી સાથે બગાવટ કરીને અપક્ષ કે બીજા પક્ષનો હાથ કબીએ પકડવાના નથી અને અમે પાર્ટીની સાથે જ ખભેથી ખભે મળાવીને કામ કરવાના છે. અને વાંદરવેલા જિલ્લા પંચાયત સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં અમે લાવવાના છે. સામાન્ય સીટ અને ત્યાં તમારા રજપૂત સમાજની જ્યારે મતદારો ઘણા છે, તેવા સંજોગોમાં આપે જ કેમ ઉમેદવારી નોંધાવવા માટે તત્પરતા દાખવી છે, એ માટે શું કહેશો? જી, હાલ હું ચાપલદરા ગામનો રહેવાસી છું અને વાંદરવેલા એ મારી સમાજનું પણ એક ગામ જ છે. તો ત્યાંથી સામાન્ય સીટ હતી, રાહ જોઈએ અમે, કોઈ ઉમેદવાર જાહેર થાય છે કે નથી થતો. અમારા સમાજનો કોઈ ઉમેદવાર તૈયાર નહીં થયો, ત્યારે ત્યાંના સ્થાનિક યુવાનો અને ખાસ કરીને આદિવાસી સમાજના પણ ઘણા યુવાનોએ મને કીધું કે પ્રણવસિંહ, તમે જો ઉમેદવારી કરો તો અમે તમારી સાથે છે, અમે તમારા પડખે ઊભા રહેવાના છે. તો એને અનુલક્ષીને મેં પછી મારી ઉમેદવારી કરવા માટેની તૈયારીઓ ચાલુ કરી છે. હું હાલમાં યુવા મોરચામાં કામગીરી કરી છે, તે સિવાય અનેક સંસ્થાઓ જોડે જોડાયેલો છું. અને ચૂંટણી તો બીજા નંબરની વાત છે, પદ અને પ્રતિષ્ઠા અલગ વાત છે, પણ હું એ સિવાય પણ અમે સેવા કાર્ય કરી જ રહ્યા છે. જે રીતના અગ્નિવીર હિન્દુ સંગઠન છે, હિન્દુ યુવા વાહિની છે, એવી અનેક સંસ્થાઓ છે. બીજી અમારી ચેરિટીની સંસ્થાઓ છે, તેની સાથે જોડાઈને આદિવાસી વિસ્તારોની અંદર અમે અનેક કાર્યો સેવાના કરી જ રહ્યા છે. અને જો પાર્ટી મારી પર વિશ્વાસ મૂકે તો અમે આ સેવાને હજુ વધારે વ્યાપક પ્રમાણમાં કરવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આપની પ્રમાણિકતા સમજી શકાય એમ છે, પરંતુ પ્રણવભાઈ, આપને એક સવાલ હતો કે માનો કે આપને મેન્ડેટ મળે અને નાગરિક આપના મતદારો વિશ્વાસ મૂકે આપની અંદર અને આપને જીતાડીને લાવે, તો આપના વિસ્તારનું પ્રથમ એવું કયું કાર્ય કરશો, એ માટે કોઈ સ્પષ્ટતા આપશો આપ? હાલ જો પાર્ટી પર મેં મેન્ડેટની માંગણી કરી છે અને પાર્ટી મારી પર વિશ્વાસ મૂકે છે અને હું ચૂંટણી લડું છું, તો એક વાત તો ક્લિયર છે કે હું જીતવાનો જ છું. મારી જીત ફાઇનલ થઈ જ જવાની છે. અને હું જીત્યા બાદ પ્રથમ કાર્ય મારા વિસ્તારની અંદરમાં વ્યસન મુક્તિ કેન્દ્રોની શરૂઆત કરીશ. દરેક તાલુકા પંચાયત સીટ દીઠ હું વ્યસન મુક્તિ કેન્દ્રોની શરૂઆત કરીશ. અને જે આપના યુવાનો જે વ્યસનો તરફ વળી રહ્યા છે, એને ફરી વ્યસનોથી મુક્ત કરવાનો પ્રયત્ન અમે કરીશું. લોકોને એવું કહેવું છે, સ્થાનિક લોકોનું એવું તાલુકામાં એવું કહેવું છે કે ઉમેદવારો ચૂંટાયા પછી 5 વર્ષ સુધી એમના ચૂંટાયેલા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો માટે આવતા નથી. ગમે એટલી ફરિયાદો કરવા છતાં એમના ફોન ઉચકતા નથી. તો એ બાબતે આપ મતદારોને શું સંદેશો આપશો? તમારો નરેનભાઈ જે સવાલ છે
એ લોકો જે વાત કરે છે કે ફોન નથી ઉચકતા અને વિકાસ નથી થયો, તો તમે અત્યારે જોઈ શકો છો કે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારમાં અને આપણા સાંસદ ધવલ પટેલના અનેક પ્રયાસોથી વાંસદા તાલુકામાં અનેક વિકાસના કામો થયા છે. વાડીનો જે બ્રિજ હોય કે પછી અનેક રસ્તાઓ હોય કે દરેક વિકાસના કામોમાં ભારતીય જનતા પાર્ટી અગ્રેસર છે અને રહેવાની જ છે. એટલે અમે લોકોની વચ્ચે ચૂંટાઈને જઈએ તો હું હોઉં કે બીજો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 100% વિકાસના કામો કરીએ છીએ, કરતા છે અને કરતા રહેવાના છે. એમાં કોઈ નિષ્બંધ નથી. બીજું પ્રણવભાઈ, માનો કે આપ મેન્ડેટ મળ્યા બાદ ઉમેદવારી નોંધાવીને આપનો જે પ્રચાર પ્રસાર કરશો અને ત્યાંના સ્થાનિક નાગરિકોને આપ જે વચન આપશો, તો ચૂંટાયા બાદ એ વચનો ન પાડી શકો તો શું એ માટેની જવાબદારી આપ સ્વીકારશો? હું ચાપલદાડા ગામનો વતની છું. હું વાંસદા તાલુકામાં જ રહેવાનો છું અને હું વિકાસના કામોમાં બી અગ્રેસર ભારતીય જનતા પાર્ટી છે જ અને રહેવાના જ છે. વિકાસ તો થવાનો જ છે, પણ એની સાથે સાથે મારા જિલ્લા પંચાયત સીટ વિસ્તારની અંદર દરેક યુવાનો વ્યસન મુક્ત થશે એની પણ હું ખાતરી આપું છું. દરેક યુવાનો યુપીએસસીની કે કોઈ પણ સરકારી ભરતીની તૈયારીઓ કરતા હશે તો તેમના માટેની પૂરેપૂરી વ્યવસ્થા અમે પોતે કરીશું. પ્રણવભાઈ, આપે જે ઉમેદવારી નોંધાવી છે એમાં બીજા નેતાઓ પણ રેસમાં છે, ત્યારે તમે યુવાન છો અને તમારી પસંદગી એ બાબતે ઉતરે તો યુવાનો માટે તમે શું કહેવા માંગશો? જે ચોક્કસથી આ સિવાય બીજા પણ નેતાઓએ મેન્ડેટ માટેની માંગણી ભારતીય જનતા પાર્ટી સમક્ષ કરી છે અને એ બીજા નેતાઓ પણ મારા સાથી મિત્રો જ છે અને એ પણ વિકાસના કાર્યો કરવાના જ છે. પણ જો પાર્ટી મારી પર પસંદગી કરે તો પહેલાં તો હું બીજા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છું. એના કારણે યુવાનોની રોજગારી માટેની, યુવાનો માટે જે સરકારી યોજનાઓ જે ઘરે ઘર સુધી પહોંચે તેના માટેની આપણે કામગીરી કરીશું. બીજું કે જે યુવાનો સરકારી નોકરીની ભરતી માટેની તૈયારીઓ કરે છે એમના માટે લાઇબ્રેરી અને જે યુવાનો આજે વ્યસનો તરફ જઈ રહ્યા છે એ લોકોને વ્યસન મુક્તિ કરાવવાની કામગીરી પ્રથમ અમે અમારે જીત્યા પછી કરવાના છે. આપે જોયું કે વાંદરવેલા સામાન્ય જિલ્લા પંચાયતની સીટ પરથી પ્રણવસિંહ પરમારજીએ જે ઉમેદવારી નોંધાવવાના પ્રયાસો કરી રહ્યા છે, તો એમને જો ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવે તો એ પોતાનો તાલુકાના વિકાસ માટેના પ્રયાસો સતત કરતા રહેશે અને લોકોની વચ્ચે જઈને દરેક યોજનાઓનો લાભ આપશે. લોકોના દુઃખ સાથે એ પોતે પોતાનો કિંમતી સમય આપશે એવી ખાતરી આપી રહ્યા છે.